નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે અગાઉ બે પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા હતા. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ, એની મર્યાદા. પછી બીજો પ્રશ્ન આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો અને એની મર્યાદા સમજાવો. આ બે પ્રશ્ન પછી બે પ્રશ્ન વ્યવસ્થિત જો આપણે તૈયાર થઈ ગયા છે, આપણને સમજાઈ ગયા છે, તો આ બંને પ્રશ્ન પરથી 2 અથવા તો 3 કે 5 માર્ક્સમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. બરાબર? તો આ ગયા ને એના આગલા વર્ષની અંદર, એટલે કે 2018ની અંદર 5 માર્ક્સમાં 44મો પ્રશ્ન આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, એ પ્રશ્ન 5 માર્ક્સમાં પણ પૂછાયેલો હતો. એની અગાઉ 2 માર્કમાં પણ પૂછાયેલો છે. એટલે ખાસ અગત્યનો અને ચેપ્ટરનો સૌથી સહેલો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, જે તમે 10મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. હવે સૌથી પહેલો મુદ્દો લખ્યો છે અર્થ, જે આગળના 2 પ્રશ્નોની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. આર્થિક વૃદ્ધિનો અર્થ શું હતો? તો એમાં વ્યાખ્યા પણ લખી શકાશે, સામાન્ય અર્થ પણ લખી શકાશે. હિન્સને આપેલી વ્યાખ્યા હતી કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. પછી આર્થિક વિકાસની 3 વ્યાખ્યાઓ આપણે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. તો આર્થિક વિકાસની 3માંથી પહેલી વ્યાખ્યા, એકદમ નાનકડી વ્યાખ્યા હતી, માઇકલ ટોડેરોએ આપેલી કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો પહેલો મુદ્દો કમ્પ્લીટ થયો. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ સેવાના ઉત્પાદનમાં થતો વધારો. આર્થિક વિકાસ એટલે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે પહેલો મુદ્દો કમ્પ્લીટ, અર્થ. ત્યાર પછી બીજો મુદ્દો તમને યાદ જ હશે, પરિવર્તન. આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? તો કે પરિમાણાત્મક પરિવર્તન છે. પહેલા પ્રશ્નમાં આપણે ભણ્યા હતા અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં સતત લાંબા સમય સુધી વધારો થાય. ઉત્પાદનમાં થતો વધારો, રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, માથાદીઠ આવકમાં થતો વધારો, એ કેવું પરિવર્તન ગણાય છે? તો કે પરિમાણાત્મક પરિવર્તન. માત્ર કુલ ઉત્પાદનમાં, માત્ર દેશની આવકમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે, એ પરિમાણાત્મક પરિવર્તન. અને આર્થિક વિકાસ, એમાં આપણે ભણી ચૂક્યા છીએ પ્રસ્તાવનાની અંદર બીજા પ્રશ્નમાં કે આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે. એટલે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક પરિવર્તન તો છે, આવક અને ઉત્પાદનમાં વધારો તો લઈ આવે છે, પણ સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ છે. ગુણાત્મક પરિવર્તનો કયા હતા? તો કે આર્થિક સામાજિક માળખું બદલાય, ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ટકાવાર હિસ્સો ઘટે, શ્રમિકોની કાર્યક્ષમતા બદલાય, નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય. આ બધા પરિવર્તનો ક્યાં છે? તો કે ગુણાત્મક પરિવર્તનો. એટલે આર્થિક વિકાસ, એમાં આવક વધે, ઉત્પાદન વધે, તો એ પરિમાણાત્મક પરિવર્તન છે. અને સાથે સાથે ટેકનોલોજી બદલાય, વ્યવસાયિક માળખું, એટલે કે ખેતીનો હિસ્સો ઘટતો હોય, ઉદ્યોગ સેવાનો હિસ્સો વધતો હોય, તો વ્યવસાયિક માળખામાં આવેલ પરિવર્તન છે. સાથે સાથે એની અંદર આર્થિક સામાજિક માળખું પણ બદલાય છે, તો એ ગુણાત્મક પરિવર્તન પણ છે. એટલે 2 પોઈન્ટ થયા. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે, આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. ક્લિયર? નેક્સ્ટ પછીનો મુદ્દો આપ્યો છે આધાર. મુદ્દો ખાસ એકદમ નાનકડો પણ યાદ રાખવા જેવો મુદ્દો છે. કોણ કોના પર આધાર રાખે છે? કોણ કોના પર આધાર રાખે છે અથવા કોણ કોના પર આધાર રાખતું નથી? કઈ પ્રક્રિયા કોના પર આધાર રાખે અને નથી રાખતી, એ જોવાનું છે. આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પર આધારિત નથી. તો એનો અર્થ એવો કે વૃદ્ધિ વિકાસ વિના થઈ શકે છે,
શા માટે? કારણ કે ઉપલબ્ધ સાધનોનો આર્થિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય તો ઉત્પાદન વધે, દેશની આવક વધે, એને આપણે શું કહીએ છીએ? તો કે આર્થિક વૃદ્ધિ. પરિવર્તનો ન આવે પણ ઉત્પાદન તો જળવાઈ શકે છે, ઉત્પાદનમાં તો વધારો થઈ શકે છે. એટલે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પર આધાર રાખતી નથી. એટલે કે એવું નથી કે વિકાસ થાય તો જ વૃદ્ધિ થઈ શકે, વિકાસ વિના વૃદ્ધિ થઈ શકે છે. સામે શું કીધું? આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ પર આધારિત છે. પરિવર્તનો આવે છે વિકાસમાં, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો લઈ આવવા છે તો એના માટે ઉત્પાદન વધારવું પડશે, આવકમાં વધારો કરવો પડશે. ઉત્પાદન અને આવકમાં વધારો થાય તો એ શું છે? તો કે વૃદ્ધિ છે. તો વૃદ્ધિ થઈ તો વિકાસ થયો. જો ઉત્પાદન અને આવક વધી શકે તો જ દેશમાં પરિવર્તનો લાવી શકાય. તો એનો અર્થ એવો કે આર્થિક વૃદ્ધિ થાય તો જ આર્થિક વિકાસ થઈ શકે. ક્લિયર? ફરીથી, આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પર આધાર રાખતી નથી. એટલે કે વિકાસ વિના વૃદ્ધિ થઈ શકે છે પણ આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ પર આધાર રાખે છે. તો એનો અર્થ એવો કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ વિના થઈ શકતો નથી. નેક્સ્ટ, ઘટના ઓબ્લિક પ્રક્રિયા. આપણને મુદ્દાના નામ પરથી જ ખબર પડી જાય કઈ ઘટના છે, કઈ પ્રક્રિયા છે. આગળ ભણી ચૂક્યા છે. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, કારણ કે તો માત્ર કુલ ઉત્પાદનમાં થયેલો વધારો દર્શાવે છે. ઉત્પાદન તો 6 મહિનામાં જાણી શકાય, વર્ષ દિવસમાં જાણી શકાય, પણ પ્રક્રિયા છે એટલે કે ગરીબી, બેકારી, અસમાનતા જેવી સમસ્યાઓમાં ઘટાડો કરવો તો 1 વર્ષમાં ન થઈ શકે. માળખું બદલાવવું તો 1 વર્ષમાં ન બદલી શકે. પરિવર્તનો લઈ આવવા તો એ ટૂંકા સમયગાળામાં ન થઈ શકે. એટલે પ્રક્રિયા હંમેશા લાંબા સમયગાળાની હોય છે. એટલે વિકાસ એ પ્રક્રિયા છે, વૃદ્ધિ એ ઘટના છે. પછી એનાથી આગળનો મુદ્દો આપ્યો છે ગતિ. હવે ટૂંકા સમયગાળામાં જો ઉત્પાદન વધારી શકાતું હોય તો એ ઝડપી છે. એટલે કે ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ ઝડપથી થઈ શકે અને ઉત્પાદનો વધારી શકાય. પણ ગરીબી, બેકારી કે અસમાનતા કે દેશનું માળખું છે એમાં ઝડપથી બદલાવ ન લાવી શકાય. એટલે વૃદ્ધિ છે એ ઝડપી છે અને વિકાસ છે એ પ્રમાણમાં ધીમો છે. એટલે આર્થિક વૃદ્ધિની ગતિ ઝડપી છે અને આર્થિક વિકાસની ગતિ પ્રમાણમાં ધીમી છે. નેક્સ્ટ, ત્યાર પછી પૂછે પ્રશ્નો. પ્રશ્નો એટલે અહીંયા શું છે? તો કે સમસ્યા શું ઊભી થાય? આર્થિક વૃદ્ધિ દરમિયાન શું સમસ્યા ઊભી થાય? આર્થિક વિકાસ દરમિયાન શું સમસ્યા ઊભી થઈ છે? તો કે આર્થિક વૃદ્ધિમાં ઉપલબ્ધ એટલે પ્રાપ્ય, દેશ પાસે જે મળેલા છે, દેશ પાસે જે ઉપલબ્ધ છે બરોબર, એ ઉપલબ્ધ સાધનોની ફાળવણી કરવાનો પ્રશ્ન ઊભો થાય. કે ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, એમ દરેક ક્ષેત્રોની અંદર દેશ પાસે જે પ્રાપ્ય સાધનો છે એમાંથી કયા ક્ષેત્રમાં અને કેટલા પ્રમાણમાં એની ફાળવણી કરવી. કારણ કે જરૂરિયાતોનો અગત્ર કેવી રીતે આપી શકાય? ધારો કે વીજળી છે તો વીજળીની જરૂરિયાત ઘર વપરાશ માટે છે, ઉદ્યોગ માટે છે, ખેતી ક્ષેત્ર માટે છે, વાહન વ્યવહાર માટે છે. પણ વીજળીનો જથ્થો દેશ પાસે ઓછો છે તો કયા ક્ષેત્રમાં વધારે ફાળવણી કરવી? જો ઉદ્યોગમાં ફાળવણી થાય તો ખેતી ક્ષેત્રે અછત ઊભી થશે, ખેતી ક્ષેત્રે વધારે ફાળવણી કરવામાં આવે તો ઉદ્યોગ ક્ષેત્રે અછત ઊભી થશે. એટલે જે ઉપલબ્ધ સાધનો છે એની ફાળવણી કેટલા પ્રમાણમાં કયા ક્ષેત્રમાં કરવી એ પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે ઉત્પાદનનો આધાર એના પર છે, પ્રાપ્ય સાધનોની ફાળવણી પર. જો ઓછા પ્રમાણમાં સાધનો મળે તો ઉત્પાદનો નથી થઈ શકવાના. એટલે ઉપલબ્ધ સાધનોની ફાળવણી અથવા તો વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. અને વિકાસમાં શું પ્રશ્ન ઊભો થાય છે? તો કે વણ વપરાયેલા કે જેનો ઉત્પાદન પ્રક્રિયામાં જેનો આવક વધારવામાં ઉપયોગ નથી થયો, જે વણ વપરાયેલા સાધનો છે એનો ઉપયોગ કેવી રીતે કરવો? હવે એનો ઉપયોગ કરવો હોય તો એના માટે નવા એકમો સ્થાપવા પડશે. જે સ્થપાયેલા એકમો છે એનું કાર્યક્ષેત્ર વધારવું પડશે, જેથી કરી અને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો છે
પછી એ જમીન હોય, શ્રમિકો હોય, મૂડીગત યંત્રો હોય, એનો ઉપયોગ થઈ શકે. પણ એના માટે ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડશે, એના માટે આધુનિક ટેકનોલોજીઓનો ઉપયોગ કરવો પડશે, જમીનોની રાહત દરે ફાળવણીઓ કરવી પડશે. તો સંસ્થાકીય પરિવર્તનો લઈ આવવા પડે, માળખાકીય પરિવર્તનો લઈ આવવા પડે. એટલે એ વિકાસમાં એ પ્રશ્ન છે કે વણ વપરાયેલા સાધનોનો વપરાશ કેવી રીતે કરવો. ક્લિયર? વૃદ્ધિમાં શું પ્રશ્ન છે? તો કે પ્રાપ્ય અથવા ઉપલબ્ધ સાધનો છે એની વહેંચણી અથવા તો એની ફાળવણી ક્યાં કેટલા પ્રમાણમાં કરવી એનો પ્રશ્ન છે. અને વિકાસમાં શું પ્રશ્ન છે? તો કે જે વણવપરાયેલા સાધનો છે જેનો વિકાસની પ્રક્રિયામાં ઉપયોગ નથી થયો એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પ્રશ્ન ઊભો છે. નેક્સ્ટ, ત્યાર પછીનો મુદ્દો આપ્યો છે દેશ. કયો ખ્યાલ કયા દેશ સાથે સંકળાયેલો છે? તો વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશ સાથે સંકળાયેલો છે. આર્થિક વિકાસનો ખ્યાલ છે એ ભારત જેવા વિકાસશીલ અથવા તો વિકાસમાન દેશ સાથે સંકળાયેલો છે. હવે શા માટે? કારણ કે વિકસિત દેશો છે, આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં આપણે શ્રીમતી ઉર્સુલા હિક્સ નામના અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા આપણે જોઈ હતી કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ, અને વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. વિકસિત દેશો છે એમાં પ્રશ્નો, એમાં સમસ્યાઓ ખૂબ નાના પ્રમાણમાં હોય અને એ સમસ્યાઓ માત્ર ઉત્પાદન અને આવકના વધારાથી દૂર થઈ શકે, એમાં કોઈ વિશેષ પરિવર્તનો કરવા પડતા નથી. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશો છે એમાં ઉત્પાદન કે આવકમાં વધારો કરવાથી દેશના પ્રશ્નો દૂર થઈ શકતા નથી. એમાં માળખું બદલાવવું પડે છે, માળખાકીય પરિવર્તનો લઈ આવવા પડે છે, સંસ્થાકીય પરિવર્તનો લઈ આવવા પડે છે. લોકોની જીવનશૈલી ખૂબ નીચી હોય છે એટલે એમાં સુધારો કરવો પડે છે, લોકોની આવકો નીચી હોય તો એમાં વધારો કરવો પડે છે. એટલે જે બધી પ્રક્રિયાઓ એક વર્ષમાં અથવા તો ટૂંકા સમયગાળામાં શક્ય નથી, એ આર્થિક વિકાસના માધ્યમથી બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. એટલે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે અને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ વિકસિત દેશ સાથે સંકળાયેલો છે. ક્લિયર? નેક્સ્ટ, માપન. કોને માપી શકાય અને કોને નથી માપી શકાતો? બેશક આપણને ખ્યાલ છે વૃદ્ધિ માપી શકાય છે, વિકાસનું માપન થઈ શકતું નથી. વૃદ્ધિને માપી શકાય છે કારણ કે શું દર્શાવે છે? તો કે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ શું દર્શાવે છે? તો કે આટલા ટકાના દરે દેશે ઉત્પાદન કે દેશની આવકમાં વધારો થયો છે તો એ માપન થઈ શક્યું છે. પણ વિકાસનું માપન થઈ શકતું નથી. શા માટે? કારણ કે એમાં સામાજિક પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે, લોકોની જીવનશૈલી સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ થાય છે, જેનું માપન કરવું શક્ય બને નહીં. એટલે વૃદ્ધિ માપી શકાય છે, વિકાસનું માપન મુશ્કેલ છે. નેક્સ્ટ, ત્યાર પછીનો મુદ્દો આપ્યો છે કાર્યક્ષેત્ર. અગાઉ આપણે વાત કરી હતી કે વૃદ્ધિ છે એનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિની મર્યાદામાં ત્રીજો મુદ્દો આપણે જોયો હતો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. શા માટે? કારણ કે વૃદ્ધિનો ખ્યાલ માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ આપણને દર્શાવે છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ ખ્યાલ વિસ્તૃત છે. કારણ કે આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ એ ત્રણેય પ્રક્રિયાઓ સમાઈ જાય છે. એમાં પરિમાણાત્મક પરિવર્તનો, ઉત્પાદન આવકના વધારા સાથેના પરિમાણાત્મક પરિવર્તનો તો આવે છે, પણ સાથે સાથે કેટલાક ગુણાત્મક પરિવર્તનો પણ આવે છે. એટલે આર્થિક વિકાસનું કાર્યક્ષેત્ર છે વિસ્તૃત છે. નેક્સ્ટ, ત્યાર પછી સંબંધ. આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? તો કે માથાદીઠ આવકના વધારા સાથે. કારણ કે વૃદ્ધિથી શું થાય છે? તો કે ઉત્પાદન અને આવકમાં વધારો થાય છે, બીજું કંઈ થતું નથી. જ્યારે વિકાસથી શું થાય છે? તો કે માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો સાચા અર્થમાં વિકાસ ક્યારે થયેલો ગણાશે? તો કે દેશના પ્રત્યેક લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ ઘટે તો સાચા અર્થમાં વિકાસ થયેલો ગણે. પણ એ ક્યારે શક્ય બનશે? તો કે આવકની સમાન વહેંચણી થાય તો ગરીબોના જીવન ધોરણમાં સુધારો થઈ શકે.
અને તો દેશની સમસ્યાઓ દૂર થાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને સાચા અર્થમાં આર્થિક વિકાસ થયેલો ગણે. એટલે વિકાસને કોની સાથે સંબંધ છે? તો કે આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો આવકની સમાન વહેંચણી થશે તો જ આર્થિક વિકાસ થયેલો ગણાશે. અસમાન વહેંચણી હશે તો આવક વધશે પણ ગરીબોના જીવન ધોરણમાં સુધારો આવશે નહીં, જે વિકાસ થયેલો ગણાતો નથી. નેક્સ્ટ, ત્યાર પછી હેતુ. આર્થિક વૃદ્ધિનો હેતુ, આર્થિક વૃદ્ધિનો ઉદ્દેશ, આર્થિક વિકાસનો ઉદ્દેશ શું છે? તો કે આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વિકાસ છે, એનો હેતુ છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારવાનો. કોઈ પણ દેશ છે એ દેશ આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ શા માટે સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરે છે? કે જેથી કરી અને પોતાના દેશની આવકો છે એ આવકો વધારી શકે. જ્યારે વિકાસ પાછળનો ઉદ્દેશ શું છે? તો ચેપ્ટરની પ્રસ્તાવનાની અંદર આપણે ભણ્યા હતા કે વિકાસશીલ દેશો છે એ પોતાની માથાદીઠ આવકમાં વધારો કરી ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ ઘટાડી અને લોકોના જીવન ધોરણો છે એ જીવન ધોરણો સુધારવા માટેનો ઉદ્દેશ ધરાવે છે. તો જ સાચા અર્થમાં આર્થિક વિકાસ થયેલો ગણાશે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે મનોવલણો. મનોવલણો એટલે કે લોકોના માનસિક વિચારો, લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પ્રત્યે, સામાજિક જીવનશૈલી પ્રત્યેની જે વિચારધારા છે એને મનોવલણ તરીકે ઓળખવામાં આવે છે, જે વૃદ્ધિથી બદલાતા નથી પણ આર્થિક વિકાસની પ્રક્રિયાથી લોકોના મનોવલણો બદલાય છે. કારણ કે વૃદ્ધિ તો માત્ર એક વર્ષનું ઉત્પાદન દર્શાવે છે, એમાં કોઈ પરિવર્તનો નથી આવતા. પણ વિકાસની પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાની અંદર પરિવર્તનો આવે છે. આપણે ભણ્યા હતા સામાન્ય અર્થમાં સંસ્થાકીય, માળખાકીય અને મનોવૈજ્ઞાનિક. માળખાકીય પરિવર્તન આવશે તો શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર આ બધી સગવડોનો વિસ્તાર વધશે તો લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફ આવે, અથવા તો શહેરી વિસ્તારના લોકો છે વિશ્વના સાંપ્રત પ્રવાહોની સાથે જોડાય એટલે પોતાના ધંધા વ્યવસાયો બદલાશે, પોતાની જીવનશૈલીઓ બદલાશે. જે પરંપરાગત કે રૂઢિચુસ્ત જીવનશૈલી સાથે સંકળાયેલો વર્ગ છે એ વર્ગ આધુનિક જીવનશૈલી તરફ આવશે. એ વધુ આવક અને વધુ ખર્ચ કરવા તરફ પ્રેરાશે. એટલે લોકોના મનોવલણો છે એ વૃદ્ધિથી બદલાતા નથી, વિકાસથી મનોવલણો બદલાય છે. તો આ 3 માર્ક્સમાં, 2 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો એકદમ સરળ પ્રશ્ન છે. ટેક્સ્ટબુકમાં કદાચ આટલો વિસ્તૃત પ્રશ્ન નથી આપેલો, એમાં ઓછા મુદ્દા આપેલા હશે. તો 2 અથવા તો 3 માર્ક્સનો પ્રશ્ન થયો કમ્પ્લીટ. આપણે વૃદ્ધિ અને વિકાસના તફાવત. સૌથી પહેલાં ઉપર જીરાલ્ડ મેયર નામના અર્થશાસ્ત્રીએ આર્થિક વિકાસની વ્યાખ્યા એક આપણને આપેલી છે કે વૃદ્ધિ વત્તા પરિવર્તન. જે આગળના 2 પ્રશ્નો આપણે ભણી ગયા છીએ. આર્થિક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ સેવાના ઉત્પાદનમાં થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહી છે. વત્તા એટલે કે પ્લસ પરિવર્તન. પરિવર્તનો ક્યાં ક્યાં આપણે ભણ્યા? તો કે પરિમાણાત્મક ઉત્પાદનમાં વધારા સાથેના અને ગુણાત્મક. ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં હતા? તો કે આર્થિક સામાજિક માળખું બદલાય, ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ટકાવારી હિસ્સો ઘટે, નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય, શ્રમિકોની કાર્યક્ષમતા બદલાય, તો એ બધા પરિવર્તનો છે. એટલે વૃદ્ધિ થાય અને પરિવર્તનો થાય. આ 2 બાબતો થાય તો શું થાય? તો કે સાચા અર્થમાં દેશનો આર્થિક વિકાસ થાય. ક્લિયર? ત્યાર પછી તફાવત આખો આપણે જો સૌથી પહેલાં 2ના અર્થ લખવાના છે, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસનો. પછી બીજો મુદ્દો પરિવર્તન. વૃદ્ધિ કેવું પરિવર્તન છે? તો કે પરિમાણાત્મક. વિકાસ કેવું? તો કે પરિમાણાત્મક અને ગુણાત્મક. બીજું આધાર. આર્થિક વૃદ્ધિનો આધાર આર્થિક વિકાસ પર નથી, એટલે કે વિકાસ વિના વૃદ્ધિ થઈ શકે છે પણ વિકાસ વૃદ્ધિ વિના થઈ શકતો નથી. એટલે આર્થિક વિકાસનો આધાર આર્થિક વૃદ્ધિ પર છે. પછી ઘટના ઓબ્લિક પ્રક્રિયા. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. પછી ગતિ. વૃદ્ધિની ગતિ ઝડપી છે, વિકાસની ગતિ ધીમી છે.
ત્યાર પછી જોયું આપણે પ્રશ્નો એટલે કે સમસ્યા. વૃદ્ધિમાં શું પ્રશ્ન સમસ્યાઓ થાય છે? તો કે ઉપલબ્ધ સાધનોની વહેંચણી કરવાની, એની ફાળવણી કરવાનો પ્રશ્ન. વિકાસમાં શું પ્રશ્ન ઊભો થાય છે? તો કે વણ વપરાયેલા સાધનો છે એના વપરાશ માટેનો. પછી દેશ, તો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશ સાથે સંકળાયેલો છે, આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલો છે. પછી આપણે જોયું માપન, કોનું માપન થઈ શકે? તો કે વૃદ્ધિનું, વિકાસનું માપન છે મુશ્કેલ છે. ત્યાર પછી કાર્યક્ષેત્ર, વૃદ્ધિનું કાર્યક્ષેત્ર કેવું છે? તો કે મર્યાદિત. વિકાસનું કેવું છે? તો કે વિસ્તૃત અથવા અમર્યાદિત. પછી સંબંધ, આર્થિક વૃદ્ધિને શેની સાથે સંબંધ છે? તો કે માથાદીઠ આવકના વધારા સાથે. વિકાસને કોની સાથે સંબંધ છે? તો કે માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો સમાન વહેંચણી થાય તો જ વિકાસ થઈ શકે. જ્યારે વૃદ્ધિ તો ઉત્પાદનમાં વધારો થશે તો માથાદીઠ આવક તો વધે છે, બરાબર. જ્યારે સમાન વહેંચણી થશે તો જ વિકાસ થઈ શકશે, એટલે માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે. પછી હેતુ, આર્થિક વૃદ્ધિનો હેતુ શું છે? તો કે રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવકમાં વધારો કરવાનો. જ્યારે વિકાસનો હેતુ શું છે? તો કે ગરીબી, બેકારી, અસમાનતા જેવી સમસ્યાઓ ઘટાડી અને લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો ઉદ્દેશ છે. અને છેલ્લે આપણે જોયું મનોવલણો. આર્થિક વૃદ્ધિથી લોકોના મનોવલણો એટલે કે માનસિકતા, લોકોની વિચારશૈલી છે બદલાતી નથી. જ્યારે વિકાસથી મનોવલણો બદલાય છે, કારણ કે વિકાસ પરિવર્તનો લઈ આવતી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, બહુમુખી પ્રક્રિયા છે. અહીંયા સુધી રાખીએ. હવે આર્થિક વિકાસના નિર્દેશકો ચોથા પ્રશ્નથી આપણે શરૂ થશે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. જય હિન્દ.